Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Rohil. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 નો બીજો પાર્ટ એટલે કે કેપેસિટરની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા તો જોઈએ કે કેપેસિટર શબ્દનો અર્થ શું થાય. આજના લેક્ચરની અંદર કેપેસિટર શું છે એના વિશેની થોડીક એવી બેઝિક માહિતી કે તેનો ઉપયોગ ક્યાં થાય છે અને કેપેસિટરની જરૂરિયાત શું છે એની આપણે ચર્ચા કરીશું તથા ગોળીય કેપેસિટર વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તો કેપેસિટરની જો વાત કરવામાં આવે તો એનસીઈઆરટી પ્રમાણે જો કેપેસિટરની વ્યાખ્યા જોઈએ તો કેપેસિટરની વ્યાખ્યા કઈ છે? બે અલગ કરેલા સુવાહકોથી બનતું તંત્ર એટલે કેપેસિટર. બે અલગ કરેલા સુવાહકોથી બનતું તંત્ર એટલે કેપેસિટર. જેમ આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જાની અંદર વાત કરેલી હતી કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે છે, તો આવી જ રીતે જો કેપેસિટરની વાત કરવી હોય તો સૌથી પહેલી વાત કે એક જ સુવાહક હોય તો તેને પણ કેપેસિટર તરીકે ગણી શકાય. ઉપર આપણે વ્યાખ્યામાં વાત કરેલી છે કે બે સુવાહકથી બનતી રચના એટલે કેપેસિટર, અને એના પછીનો બીજો મુદ્દો આપણે એવો લખેલો છે કે એક જ સુવાહક હોય તો તેને પણ કેપેસિટર તરીકે ગણી શકાય. આવું શા માટે? તો એની પાછળનું કારણ એ છે કે જેમ આપણે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લેતા હતા, એવી જ રીતે જ્યારે કેપેસિટરને એક સુવાહક તમે વિચારેલો છે તો બીજો સુવાહક તેના જેટલા જ વિદ્યુત ભારનો તેના જેવો જ એક બીજો સુવાહક આપણે અનંત અંતરે વિચારશું અને પરિણામે આપણે એવું વિચારી શકીએ કે એક જ સુવાહકને પણ કેપેસિટર તરીકે ગણી શકાય. હવે જોઈએ કેપેસિટરની ખરેખર પરિપથમાં જરૂરિયાત કઈ જગ્યાએ પડે છે. તો ઘણી બધી વખત તમે એવા કેટલાક ઉપકરણો જોયેલા હશે કે જેની અંદર કેપેસિટર લગાડેલા હોય. દાખલા તરીકે એક ખૂબ જ રૂટીન લાઈફમાં તમે જોયેલું ઉપકરણ પંખો. પંખાની અંદર કેપેસિટર લગાડેલું હોય છે. આ ઉપરાંત ઘણા એવા મોટા ઉપકરણો છે કે જેની અંદર કેપેસિટર લગાડવામાં આવે છે. તો આ કેપેસિટરનો ઉપયોગ શું છે? શા માટે કેપેસિટરની જરૂરિયાત છે? તો કેપેસિટર એક એવું ઉપકરણ છે કે જે પોતાની અંદર વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ કરશે અને જરૂર પડશે ત્યારે આ ઉર્જા એક સાથે મોટા પ્રમાણમાં પરિપથને આપશે. મતલબ આ જ વાતને ફરીથી પાછી સમજાવું કે કેટલાક એવા ઉપકરણ છે કે જે ઉપકરણને શરૂ કરવા માટે આપણે પ્રમાણમાં મોટા વિદ્યુત પ્રવાહની જરૂર પડે. દાખલા તરીકે પંખાને જો ચાલુ કરવું હોય તો એના માટે લગભગ 5 એમ્પિયરની જરૂર પડે છે. આપણે જે ઘરની અંદર પ્રવાહ આવે છે એ પ્રવાહ ખૂબ જ નાના ક્રમનો હોય. મતલબ કે જો આવડો મોટો પ્રવાહ મેળવવો હોય
તો આ પ્રવાહ શરૂઆતમાં એક વખત યંત્રને ચાલુ કરવા માટે જ એની જરૂર હોય છે, ત્યારબાદ એની એટલી બધા પ્રવાહની જરૂર રહેતી નથી. આ સ્થિતિમાં કેપેસિટરનો ઉપયોગ એ ફરજિયાત થઈ જાય છે કે જે ઓછા પ્રવાહે પણ ઊંચા પ્રવાહથી ચાલુ થતા ઉપકરણને શરૂ કરી શકાય છે. હવે આ કેપેસિટરની માટે આપણે એક શબ્દ વ્યાખ્યાયિત કરીએ જે અગત્યનો છે કેપેસિટર માટે, અને એ છે કેપેસિટરનું કેપેસિટન્સ. કેપેસિટર માટે એક અગત્યનો પરિબળ આવશે કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે એવી રીતે કહી શકાય કે વિદ્યુત ભાર કે વિદ્યુત ઊર્જા સમાવવાની ક્ષમતા. વિદ્યુત ભાર કે વિદ્યુત ઊર્જા સમાવવાની ક્ષમતા એટલે કેપેસિટન્સ. હવે આ વિદ્યુત ભાર કે વિદ્યુત ઊર્જા સમાવવાની ક્ષમતા એ કેવી રીતે કેપેસિટન્સ આપે છે તેની આપણે ચર્ચા કરીએ. તો જેમ આપણે જોયું એમ કે કેપેસિટર એ સુવાહકોથી બનતી રચના છે, મતલબ કેપેસિટન્સ એ સુવાહકનો ગુણધર્મ છે તેવું આપણે કહી શકીએ. હવે કેપેસિટન્સ એટલે ખરેખર એનો પ્રેક્ટિકલી અર્થ શું થાય એ આપણે સમજીએ. દાખલા તરીકે માની લઈએ કે આ એક ગોળો છે, ધાતુનો ગોળો, જેના ઉપર પ્રારંભમાં વિદ્યુત ભાર શૂન્ય હતો. હવે જો આ ગોળા ઉપર એક વિદ્યુત ભાર dq ને લાવવો હોય તો પેલા વિદ્યુત ભાર dq ને લાવવા માટે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડતું નથી, કારણ કે આ ગોળા ઉપર કોઈ વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવતો નથી. ક્લિયર છે? ત્યારબાદ જો એક બીજા વિદ્યુત ભાર dq ને લાવવો હોય તો હવે આપણે dw જેટલું કાર્ય કરવું પડશે, અને dw માટે સૂત્ર આવશે dw v dq, જે દર્શાવે છે કે જેમ જેમ આપણે વિદ્યુત ભારને ગોળા ઉપર લાવતા જઈએ તેમ તેમ કરવું પડતું કાર્ય વધતું જાય છે. આનો મતલબ કે તમે જેમ જેમ dq વિદ્યુત ભારને લઈ આવો છો એમ ગોળાનું સ્થિતિમાન વધે છે. સ્થિતિમાન વધે છે તો કાર્ય વધશે. હવે આ જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ એ ખરેખર શું છે? તો કેપેસિટન્સ એ Q/V મતલબ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર છે, જે Q અને V ઉપર આધાર રાખતું નથી. કેપેસિટન્સ એ Q/V મતલબ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન નો ગુણોત્તર છે, પરંતુ તે Q અને V થી સ્વતંત્ર છે. આ પરિણામ એવું દર્શાવે છે. હવે આપણે એને થોડુંક વધારે સમજીએ. દાખલા તરીકે તમે પહેલા વિદ્યુત ભાર dq ને લઈ આવો છો. dq ને લઈ આવો છો ત્યારે ગોળા ઉપર સ્થિતિમાન શૂન્ય હતું. જેવો બીજો વિદ્યુત ભાર dq આવશે તો એના લીધે ફરીથી સ્થિતિમાન dv જેટલું વધશે. મતલબ અહીંયા જો આપણે dq ને વધારતા જઈએ તો વિદ્યુત સ્થિતિમાનમાં પણ dv જેટલો વધારો થાય છે. જો તમે dq ને ઘટાડશો તો વિદ્યુત સ્થિતિમાનમાં dv જેટલો ઘટાડો થાય છે. આનો પરિણામ શું આવશે? જો dq વધશે તો dv વધશે, dq ઘટશે તો dv જેટલું ઘટશે. મતલબ હંમેશા
Q/V નો જે ગુણોત્તર છે એ ગુણોત્તર અચળ રહે છે અને આ અચળાંક એટલે કેપેસિટન્સ. અને એટલા માટે આપણે કીધેલું છે કે જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી સ્વતંત્ર છે. કેપેસિટન્સના એકમની વાત કરીએ તો એનો એકમ આવશે ફેરાડે. એકમ થશે ફેરાડે. આ ફેરાડે એકમ એ સૂત્ર પરથી આપણે લખી શકીએ કે 1 ફેરાડે બરાબર 1 કુલમ પર વોલ્ટ. 1 ફેરાડે બરાબર 1 કુલમ પર વોલ્ટ. તો આ ફેરાડે નો એકમ થશે. હવે જો આપણે અહીંયા વાત કરીએ કે જેમ જેમ આગળ ઉપર તમે અહીંયા વિદ્યુત ભાર લઈ આવો છો, વિદ્યુત ભાર લઈ આવો છો તો એ સ્થિતિને આપણે હજી થોડી વધારે સમજીએ. દાખલા તરીકે અહીંયા જે આ કેપેસિટન્સ છે, કેપેસિટન્સ માટે મારે કહેવું છે કે એ માધ્યમ અને પરિમાણ ઉપર આધાર રાખે છે. કેપેસિટન્સ જે છે એ બે બાબતો ઉપર આધાર રાખશે, એક માધ્યમ ઉપર અને બીજું એના પરિમાણ ઉપર. પરિમાણ ઉપર આધાર રાખે એટલા માટે કહી શકાય કારણ કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ V kQ/R એટલે કે 1/4πε0 Q/R અનુસાર બદલાય છે અને તેથી કેપેસિટન્સ પરિમાણ ઉપર આધારિત છે. હવે વાત કરીએ માધ્યમની કે માધ્યમ ઉપર કેવી રીતે આધાર રાખે છે. માધ્યમ માટે સૌથી પહેલા તો એક શબ્દ છે કોરોના ડિસ્ચાર્જ. એ તમારે સમજવો પડશે. કોરોના ડિસ્ચાર્જ. આ કોરોના ડિસ્ચાર્જ શું છે એની આપણે વાત કરીએ તો કોરોના ડિસ્ચાર્જ ની અંદર જ્યારે તમે ગોળા ઉપર વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરો છો, મતલબ જેમ જેમ તમે વિદ્યુત ભાર ગોળા ઉપર લઈ આવો છો એમ ગોળાનું વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. ગોળાના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ તીવ્રતા વધતી જાય છે અને આ જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને કારણે માની લઈએ કે ગોળા ઉપર ધન વિદ્યુત ભાર છે તો એમાં વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં હોય અને જેના પરિણામે અહીંયા જે હવાના અણુઓ છે એ હવાના અણુઓમાં ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે, જેના પરિણામે ધન આયનની નજીક ઋણ આયન આકર્ષાય છે અને ધન આયન છૂટો પડે છે. આનો અર્થ એવો થાય કે એક સ્થિતિ એવી આવશે કે જ્યારે આ જે ઋણ આયન છે એ ઋણ આયન ગોળામાં ખેંચાઈ જાય, ગોળો ઋણ વિદ્યુત ભારનું શોષણ કરી લે અને પરિણામે ત્યાં વધારાનો ધન વિદ્યુત ભાર માધ્યમમાં આવશે અને ગોળાની કેપેસિટી વધશે. મતલબ અહીંયા જે ગોળા દ્વારા વધારાના વિદ્યુત ભારની કેપેસિટી વધારવાની વાત થઈ. બીજા શબ્દોમાં કહેવું હોય તો એક સ્થિતિ એવી આવશે કે જ્યારે આપણે આ ગોળા ઉપરનો વિદ્યુત ભાર વધારશું તો અમુક લિમિટ પછી જો વિદ્યુત ભાર વધારવાનો પ્રયત્ન કરશું તો એ સ્થિતિમાં ગોળો પોતે વિદ્યુત ભાર પોતાનામાંથી બહાર કાઢે છે. મતલબ ગોળાનું વિદ્યુત ભાર લીકેજ કરવાનું ચાલુ થાય છે, ગોળા પરથી વિદ્યુત ભાર લીક થાય છે, જેને કોરોના ડિસ્ચાર્જ કહે છે. ગોળા પરથી વિદ્યુત ભાર લીકેજ થવાની પ્રક્રિયા એટલે કોરોના ડિસ્ચાર્જ. અને આ સમયે જે માધ્યમ છે એ માધ્યમ કેવું બનશે?
સુવાહક બને છે। આ સમયે જે માધ્યમ છે એ માધ્યમ સુવાહક બને છે। અને હવે જો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો તેના ઉપરથી એક નવો શબ્દ આવશે, એ આવશે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। માધ્યમની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। તો માધ્યમની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? તો જે વિદ્યુત ક્ષેત્ર માટે માધ્યમ, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી માધ્યમ અવાહક રહે તે વિદ્યુત ક્ષેત્ર અથવા જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રએ માધ્યમ સુવાહક બને, મતલબ કોરોના ડિસ્ચાર્જ ચાલુ થાય, તેને માધ્યમની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે। હવે આ આપણે વાત કરી કેપેસિટર માટેની। હવે પછી આપણે જે વાત કરવાના છીએ એ વાત કરશું, એ આવશે ગોળીય કેપેસિટર। મતલબ કેપેસિટરના જે પ્રકારો છે એ પ્રકારોમાંનો સૌથી પહેલો પ્રકાર આપણે આજના લેક્ચરની અંદર ભણવાના છીએ અને એ આવશે ગોળીય કેપેસિટર। ચલો લખાઈ ગયું છે આ 1 2 3 લખાઈ ગયું? ચલો ઓકે। તો હવે વાત કરીએ ગોળીય કેપેસિટરની। કેપેસિટરનો એક પ્રકાર છે ગોળીય કેપેસિટર। ગોળીય કેપેસિટર મતલબ શું થાય? તો ગોળીય કેપેસિટર મતલબ ગોળામાંથી બનેલું કેપેસિટર, એટલે ગોળાથી બનેલું કેપેસિટર। દાખલા તરીકે આપણે એક ગોળો લઈએ કે જેની ત્રિજ્યા r ઉપર આધારિત છે। તો આ ગોળાનું કેપેસિટન્સ જો શોધવું હોય તો કેપેસિટન્સ નું સૂત્ર આપણે લખીએ છીએ C q / V, જ્યાં V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે। જો આપણે આ ગોળાનું સ્થિતિમાન જોઈએ તો સ્થિતિમાનનું સૂત્ર આવશે V = 1/4πε0 q/r, જેની અંદર q કેન્સલ થઈ જશે તો આપણને સૂત્ર મળશે C = 4πε0r। ગોળાનું કેપેસિટન્સ C = 4πε0r જે ગોળાનું કેપેસિટન્સ નું સૂત્ર દર્શાવે છે। અને આ કેપેસિટન્સ માધ્યમ પર આધાર રાખે છે અને ગોળાની ત્રિજ્યા પર પણ આધાર રાખે છે। ચલો તો આના ઉપરથી એક ખૂબ જ સરળ એવા એક બે ક્વેશ્ચન લઈએ। દાખલા તરીકે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે 1 મીટર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ કેટલું? r બરાબર 1 મીટર હોય તો કેપેસિટન્સ શોધો। તો આ કેપેસિટન્સ કેટલું થશે? આ કેપેસિટન્સ શોધવા માટે
સૂત્ર લગાડશું C is equal to 4 pi epsilon 0 r. જો C is equal to 4 pi epsilon 0 r લઈએ તો 1 upon 4 pi epsilon 0 ની કિંમત છે 9 into 10 raised to 9. તો અહીંયા આવશે છેદમાં 9 into 10 raised to 9 અને ત્રિજ્યા છે 1 મીટર. 1 ના છેદમાં 9 એટલે 1.11 ગુણ્યા 1 ના છેદમાં 9 એટલે 0.11 ગુણ્યા 10 ની -9 ઘાત અથવા ઓકે તો આપણને મળશે ગોળાનું કેપેસિટન્સ. જો 1 મીટરની ત્રિજ્યા લઈએ તો એનું કેપેસિટન્સ મળશે 0.11 નેનો ફેરાડે. ક્લિયર છે? હવે આ 0.11 નેનો ફેરાડે મળે છે. માની લે કે આપણે 1 ફેરાડે નું કેપેસિટર બનાવવું છે. આપણે જે કેપેસિટર બનાવવું છે એ કેટલાનું બનાવવું છે? 1 ફેરાડે નું. તો તેની ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? જેના ઉપરથી આપણે એક પરિણામ મેળવવું છે અને પરિણામ મેળવીને ત્યારબાદ આપણે ફરીથી એક ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો 1 ફેરાડે મેળવવા માટે ગોળાની ત્રિજ્યા કેટલી રાખવી પડે? તો 1 ફેરાડે માટે ગોળાની ત્રિજ્યા આવશે, સૂત્ર છે C is equal to 4 pi epsilon 0 r. r is equal to C upon 4 pi epsilon 0. C બરાબર 1 upon 4 pi epsilon 0 9 into 10 raised to 9 મીટર. મતલબ કે જો ગોળાની ત્રિજ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત મીટરની હોય, એટલે વિચાર કરજો જો તમારે 1 ફેરાડેનું કેપેસિટન્સ જોતું હોય તો 1 ફેરાડેના કેપેસિટન્સ માટે જે ત્રિજ્યા છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતા પણ મોટી હોવી જોઈએ. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર. તો આ મૂલ્ય 10 ની 9 ઘાત મળેલું છે. મતલબ પૃથ્વીની ત્રિજ્યા કરતા 1000 ગણી ત્રિજ્યામાં. તો આ સૌથી પહેલું તો આ દર્શાવે છે કે કેપેસિટર જે ગોળીય કેપેસિટર બને છે એ કેપેસિટરનું કેપેસિટન્સ એ ખૂબ જ ઓછું છે. હવે આ કેપેસિટન્સ ખૂબ જ ઓછું છે, પરંતુ આપણે એવું ગોતવું છે કે કેટલું કાર્ય કરવું પડશે. તો એ કરવું પડતું કાર્ય આપણે શોધીએ. તો કરવું પડતું કાર્ય એ જ એમાં સંગ્રહિત ઊર્જા મળશે. તો હવે વાત કરીએ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા માટે આપણે વાત કરીએ કે t બરાબર 0 સમયે t બરાબર 0 સમયે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેટલો હતો? 0. અને તેના ઉપરનું સ્થિતિમાન કેટલું હતું? 0. તો t બરાબર 0 સમયે વિદ્યુતભાર 0 અને સ્થિતિમાન પણ 0. ત્યારબાદ વાત કરીએ કે કોઈ એક સમય t એ માની લઈએ કે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કંઈક q જેટલો થયો છે અને વિદ્યુત સ્થિતિમાન માની લઈએ કે v જેટલું છે. હવે આપણે જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો v ને આપણે q/c થી વ્યાખ્યાયિત કરી શકીએ. મતલબ હું અહીંયા લખીશ સ્મોલ q by કેપિટલ C. અને જો અનંત સમયની વાત કરવામાં આવે તો અનંત સમયે વિદ્યુતભાર થશે કેપિટલ Q જેટલો અને v is equal to સૂત્ર આવશે કેપિટલ Q by C. તો આના માટે આપણે હવે વાત કરીએ આ બંને પરિણામોને લઈ અને આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવીએ. તો સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવવું હોય તો આપણે થતું કુલ કાર્ય શોધવું પડે.
અને જો થતું કુલ કાર્ય શોધવું હોય તો અહીંયા આપણે શું કરીએ છીએ તો કે dq વિદ્યુતભારને ક્યાંથી લઈ આવીએ છીએ અનંત અંતરેથી ક્યાં સુધી ગોળા સુધી જો dq વિદ્યુતભારને અનંત અંતરેથી ગોળા સુધી લઈ આવવું હોય તો કરવું પડતું કાર્ય જો dw હોય તો dw બરાબર સૂત્ર આવશે dq v અથવા v dq ક્લિયર છે dw dq વિદ્યુતભારને ગોળા સુધી લાવવા માટે ક્યાંથી લઈ આવીએ છીએ અનંત અંતરેથી ગોળા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય dw હોય તો dw v dq જો dw v dq હોય તો હવે v બરાબર ફરીથી સૂત્ર છે q/c તો અહીંયા આપણે લખશું q/c dq જો આવું કુલ કાર્ય શોધવું હોય કુલ કાર્ય એટલે શું તો શરૂઆતમાં વિદ્યુતભાર 0 હતો પહેલા વિદ્યુતભારને લઈ આવ્યા કરવું પડતું કાર્ય 0 બીજા વિદ્યુતભારને લઈ આવશું કંઈક કાર્ય કરવું પડશે ત્રીજા વિદ્યુતભારને લઈ આવશું ફરી એનાથી વધારે કાર્ય કરવું પડશે આમ થતા થતા જેમ જેમ વિદ્યુતભાર વધતો જાય તો આપણે વાત કરવાની છે થતું કુલ કાર્ય અને કુલ કાર્ય એમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં કેપેસિટરની અંદર વિદ્યુત ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે તો આ કુલ કાર્ય કેટલું એ કુલ કાર્ય આવશે dw ના સંકલન જેટલું મતલબ સંકલનમાં q/c dq અથવા આપણે c ને બહાર કાઢી લઈએ તો સંકલનમાં આવશે dq જેટલું હવે જો આપણે વિદ્યુત ભારની વાત કરવી હોય તો વિદ્યુત ભાર t બરાબર 0 સમયે કેટલો છે q 0 જેટલો અને અનંત સમયે મતલબ કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ થાય છે ત્યારે એના ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે કેપિટલ Q જેટલો લિમિટ આવશે 0 થી કેપિટલ Q સંકલનમાં q dq = 1/c q નું સંકલન q²/2 અને લિમિટ આવશે 0 થી કેપિટલ Q તો આપણને સંગ્રહિત ઊર્જા મળશે સંગ્રહિત ઊર્જા = q²/2c -0 છે તો એને આપણે લખતા નથી મતલબ કેપેસિટરમાં જે ગોળીય કેપેસિટર છે ગોળીય કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા નું આપણને સૂત્ર મળશે U = q²/2c ક્લિયર છે તો આના ઉપરથી ફરીથી હવે આપણે કેટલાક પરિણામો મેળવીએ એ પરિણામો મેળવવા માટે સૌથી પહેલા તો હું અહીંયા લખું છું ગોળીય કેપેસિટર માટે એની ઊર્જા તો ઊર્જાનું પહેલું આપણે સૂત્ર લખ્યું q²/2c આની અંદર હજી જો કિંમત મૂકી દઈએ તો એ આવશે q²/2 * c આવશે 4πε0r તો U = q²/8πε0r U = q²/8πε0r જેટલી એની અંદર ઊર્જા સંગ્રહિત થયેલી હોય કેપેસિટરના સૂત્રની જો આપણે વાત કરીએ તો કેપેસિટરના સૂત્રની અંદર આપણે ત્રણ પદ લખેલા હતા C Q અને V અહીંયા જે આપણે ઊર્જા મેળવેલી છે એ ઊર્જા આપણે મેળવેલી છે Q અને C ના સ્વરૂપની તો આ જ ઊર્જાનું જે સૂત્ર છે એને અલગ અલગ સ્વરૂપમાં લખી શકાય ચલો તો હવે આ ઊર્જાના સ્વરૂપને બીજી અલગ અલગ રીતે લખીએ તે લખવા માટે હું આટલો પાર્ટ જવા દઉં છું ચલો લખાઈ ગયું છે 1 2 3 ચલો રેડી ઓકે તો આપણી પાસે અત્યારે કેપેસિટરનું એક સૂત્ર મળેલું છે સૂત્ર છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા q²/2c અને બીજું સૂત્ર છે કેપેસિટરનું કેપેસિટન્સ C = 4πε0r હવે આપણે જે અત્યારે સમીકરણ મેળવેલું હતું એ સમીકરણ હતું C = q/v જેનો ઉપયોગ કરી અને આપણે બીજા પરિણામ મેળવીએ સૂત્ર છે U = q²/2c એની અંદર
આ આપણને કેના સ્વરૂપમાં મળ્યું? Q અને C ના સ્વરૂપમાં. માની લઈએ કે આપણે Q જોતો નથી અને V અને C ના સ્વરૂપમાં જોઈએ છીએ, તો લખાય Q બરાબર CV પરથી U is equal to half Q square by C. લખાય Q square by C એટલે 1/2 C square V square by C. C કેન્સલ થઈ જશે તો U આવશે half CV square. આ આપણને C અને V મતલબ કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજના સ્વરૂપનું સૂત્ર મળશે. હજી એક સૂત્ર આપણે મેળવીએ. દાખલા તરીકે મારે સૂત્રની અંદર C નથી જોતો, મારે જે સૂત્ર મેળવવું છે એ Q અને V ના સ્વરૂપનું મેળવવું છે. તો એના માટે ફરીથી હું સૂત્ર લખીશ. C ની કિંમત મૂકવી પડશે, તો C is equal to Q by V પરથી U is equal to Q square by 2C. જો U is equal to Q square by 2C હોય તો અહીંયા લખશું Q square by 2Q by V. Q કેન્સલ થઈ જશે તો સૂત્ર આવશે U is equal to 1/2 QV, જે આપણને Q અને V ના સ્વરૂપનું સૂત્ર આપે છે. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જાને ત્રણ સૂત્ર વડે લખી શકાય, જે કોઈ પણ કેપેસિટર માટે સાચા છે. અને ગોળીય કેપેસિટરની જો વાત આવે તો ગોળીય કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C = 4πε0. તો એના ઉપરથી ઊર્જાનું એક સૂત્ર મળશે. અથવા તમે અહીંયા કિંમત મૂકો C = 4πε0, તો આ જ સૂત્રને આપણે ફરીથી લખી શકીએ. U બરાબર 1/2 4πε0r V સ્ક્વેર એટલે U બરાબર 2πε0r V સ્ક્વેર. પરંતુ બેટર એ રહેશે કે તમે માત્ર સંગ્રહિત ઊર્જા છે એના આ ત્રણ સૂત્ર યાદ રાખો, જે ત્રણેય સૂત્ર કોઈ પણ કેપેસિટર માટે સાચા પડે છે. ચલો, ક્લિયર છે? તો આના માટે હવે આપણે વાત કરીએ કે ગોળીય કેપેસિટર જે છે એનો સામાન્ય રીતે ઉપયોગ થતો નથી. તો એનો ઉપયોગ કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ નડે છે, નડતી મુશ્કેલીઓ માટે હું અહીંયાથી આટલો ભાગ કાઢી નાખું છું. લખવાનું બાકી હોય તો ઝડપથી લખી લેજો. 1 2 3. ઓકે, ચલો કાઢી નાખું. હવે જે ગોળીય કેપેસિટર છે એ ગોળીય કેપેસિટરનો ઉપયોગ કરવામાં નડતી મુશ્કેલીઓ જોઈએ. આપણે જે શરૂઆત કરેલી છે એ શરૂઆત જ કેપેસિટર થી કરેલી છે, જેની અંદર આપણે એવું કીધું કે બે સુવાહકથી બનતું તંત્ર એટલે કેપેસિટર. અને જો કેપેસિટર એ બે સુવાહકથી બનતું તંત્ર હોય તો એની અંદર આપણે સૌથી પહેલું કેપેસિટર જોયું એ છે ગોળીય કેપેસિટર. આ ગોળીય કેપેસિટરનો ઉપયોગ કરવામાં નડતી મુશ્કેલીઓ કઈ કઈ? તો સૌથી પહેલી મુશ્કેલી આવશે કે એનું જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ ખૂબ જ ઓછું છે. કેપેસિટન્સ ખૂબ જ ઓછું અને કદ ખૂબ જ મોટું. દાખલા તરીકે આપણે હમણાં વાત કરેલી હતી કે જો આપણે 1 મીટર ત્રિજ્યાનું r બરાબર 1 મીટર લઈએ તો 1 મીટર ત્રિજ્યાના કેપેસિટરનું કેપેસિટન્સ એ આવતું હતું 0.11 નેનો ફેરેડે, બરાબર. અને 1 ફેરાડે માટે એની જે ત્રિજ્યા છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતા પણ મોટી હતી. મતલબ કેપેસિટન્સ ખૂબ જ નાનું છે અને એની કમ્પેરમાં કદ ખૂબ જ મોટું છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો અહીંયા આપણે જે સૂત્ર લખેલું છે
કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તો કેપેસિટરમાં જે સંગ્રહિત ઉર્જા છે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહાયેલી હોય છે અને આ જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહાયેલી છે એ અનંત અંતર સુધી વિસ્તરેલી છે. વિદ્યુત ઉર્જા એ અનંત અંતર સુધી વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં વિસ્તરેલી છે અને પરિણામે અહીંયા કેપેસિટન્સ ખૂબ જ ઓછું મળે છે. તો આ જે ગોળીય કેપેસિટરની આપણે ચર્ચા કરી એ ગોળીય કેપેસિટરની અંદર કઈક પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરવું? જો આપણે કેપેસિટરનો ઉપયોગ પરિપથમાં કરવો ફરજિયાત છે. ઘણા બધા પરિપથો એવા છે કે જેને ચાલુ કરવા માટે ઊંચા પ્રવાહની જરૂર છે અને એ પ્રવાહ આપણને કેપેસિટરમાંથી મળવાનો છે. તો આ સ્થિતિમાં હવે કેપેસિટરની જે આ મુશ્કેલીઓની આપણે ચર્ચા કરી એ મુશ્કેલીઓને નિવારવા માટે શું કરી શકાય? એ મુશ્કેલીઓના નિવારણ માટે બીજું એક કેપેસિટર, એક નવા પ્રકારનું કેપેસિટર બનાવવામાં આવ્યું કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી વિસ્તરેલી ન રાખતા તેને એક ભાગમાં સીમિત કરી લેવી. અને એના માટે જે નવું કેપેસિટર બનાવવામાં આવ્યું તેનું નામ છે સમાંતર પ્લેટ કેપેસિટર, કે જે આપણે આગળના લેક્ચરની અંદર ભણવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં ખૂબ જ ઝડપથી કંઈક આવી જ નવી વાતો સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.